બીજું નહીં તે સદગુરુ મહારાજનો અને આપણે બધા આમ નામ સત્ય નામ કરીને મેળ પડવાનું નહીં. કબીર સાહેબ કે સત્ય નામ બોલે વો સાહેબ, સાહેબ બોલે વો સાહેબ નહીં, લેકિન સત્ય બોલે વો સાહેબ. આ સમજવા માટે સદગુરુ પાસે જવું. હું કે છે સાહેબ બોલે વો સાહેબ નહીં. તમારે તપાસવું હોય તો બીજકમાં તપાસી લેજો. સાહેબ બોલે વો સાહેબ નહીં તો રામ બોલે વો રામ ભી નહીં. પાછું એમાં આપણે ભાગ નહીં પાડવાનો હોને. એટલે આપણે રામને માનીએ છીએ, પેલા સાહેબ ને એવું નહીં. એક જ જણો છે, બે છે જ નહીં. આ બે છે એવો તો આપણને ભ્રમ છે. આ બે છે એવો આપણને ભ્રમ છે. અમારે એક સર સાથે એક ભાઈને થોડું વહમું લાગી ગયું. આ તકલીફો સાહેબ ત્યાં છે કે આપણને સાચી વાતમાં આપણું મન સહમત નથી ને, ત્યાં આપણે રખડીએ છીએ. પછી રીન કે હારું હોય ને તો પછી રીન કે ફલાણો મને ભાનગેર કરતો હતો પણ મેં નહીં તૈયાર હોય. આ પેલી વાતલી કરી ખાય આવું સારું જોઈને તને લાલ પડતી છે પણ હું કરી લેવાનું. પછી રીન એમ થાય પેલા અસલ કે પેલા નટુરામ ને થાવરામ બધા પણ આપણો મેળ પડ્યો નહીં. અને એ ધણી એવો છે જેટલા હોય એટલા એને કોઈ ચિંતા નથી. ભગવાનને કેટલી રાણી હતી કે 16,1608 કે એવું કે ગોપીઓ એટલી હતી. એક દાડે એક ભાઈ કે ભગવાન કે બધા કે કૃષ્ણ ને હું કે નાનુભાઈ બધા ભગવાન આ કૃષ્ણ ને કે બધા ભગવાન કે આના જેવો હરામી કોઈ નહીં એમ કેતો હતો. આ આજે આવી કહી દઉં તમને મને કે આના જેવો હરામી કોઈ નહીં કે પેલી બાયો કે તલાવ में નાચી થયું તે કે લૂસો કે કપડો લઈને નાઈ પડ્યો કે સાહેબ સમજણમાં કેટલો ફેર છે તમે વિચારો. ભગવાન કહે છે હે અર્જુન આ સૃષ્ટિનું સર્જન મેં કર્યું છે એને પણ આપણે એમ કહેતા કે પણ દરેક વિચારીને જોવો ખરા કે શા માટે છે. અને એ વાત ત્યારે સમજાશે આવા કોઈ મહાપુરુષોના ચરણે જાઓ, તમે સદગુરુ ચરણે જાઓ ત્યારે સમજાય. એ ગોપીઓના શિર ગોપીઓના વસ્ત્રો ભગવાન શા માટે હરણ કર્યા? અને વસ્ત્રો બધા હણીને પછી કીધું કે ગોપીઓને કે હવે તમે મને મળવું હોય તો મળી શકો છો. ફાઇનલ 100% તમને તક મળ્યો સાહેબ. અને સદગુરુ તમને ઈ જ કહે છે તન મન ધન ચોથું ચીજ ગુરુને અર્પણ કર્યા પછી તમારા બધા ઉપરના વસ્ત્રો હણાઈ જાય અને ઈ ગુરુ હણી લે પછી જ ગુરુ કહે છે હવે તમે આ ગુરુને મળવા લાયક છો, બાકી ત્યાં સુધી મળી શકો તેમ નથી. ભગવાનને મળવું હોય તો ત્યારે મળી શકાય. વસ્ત્રો છે ને તાવથી ભેળ પડવાનો તમે હજી હરવાળા ઉતારજો પણ જોજો જઈને તઈ કાઢના. એ તો કૃષ્ણ મળે ને તારે ઉતારજો, જઈને તઈ ઉતારાય જેને તેના લાય નહીં. હા એ તો ઉગાડા ફરશો. એ તો મળે કો કે અહીંયા મૂકી દે અને બધાને કે આ મહારાજે કે નાને કીધું પેલા બીવી ગયા કે અમારે એક જણો બીવી ગયેલો માંડ કરીને પાછું ગોઠવેલું છે અમે બીવી ગયા કે ઉપદેશમાં સમકી જાય કે આ બધું લઈ લેશે ભાઈ સાહેબ. તમને બધાને કેમ ગુરુ લઈ લેતા નહીં, ગુરુ તમને મુકાવડાવી દેશે. આ બધું હજુ આપણે બોલવાની ભાષા બગડી છે ને એટલે ગુરુ બધું લઈ લે અલા બાપા ગુરુ લેતા નહીં, ગુરુ તમને મુકાવડાવી દે. આ ખોટું ત્યાં ઝાલ્યું છે એ મૂકી દે અને સાસો ઈશારો મેં તને કરું છું એ તું પકડી લે. બસ ગુરુ આ બે માર્ગ બતાવે છે તમને. પેલું મુકાવડાવે અને બીજું એક બાજુથી નક્કી કરાવડાવી દે. જલાડવાની વાત તો ઠીક છે પણ અને ઝાલન તો સાહેબ થડિયા ઝાલજો, ઠૂઠા બહુ ઝાલતા નહીં કેમ કે અનુભવ ભરો. અને જે દેખાતું નહીં નક્કી થાય છે એ થડિયું છે ને આ બધા આપણે ઝાલ્યા છે ઠૂઠા છે. સદગુરુ મહારાજનો આ બધા દેખાય છે બધા ઠૂઠા સમાન છે, એનું કોઈ ભરો નથી. પણ જે દેખાતો નહીં ને નક્કી થાય છે એ થડિયું છે. પેલા નહીં એક જણો મારા જેવો છે હાવ તમને નહીં કહેવાય, તમે તો આટલા બધા મસ્ત બેઠા. રાત્રે અંધારામાં નીકળ્યો ને કૂવો હતો અને કૂવાની બાજુમાં નીકળ્યો. ત્યારે નીકળ્યા એટલે કૂવામાં પડ્યો ભાઈ. કૂવામાં પડ્યો ને હવારમાં થોડું અજવાળો થયો એટલે બે પાંચ ભાઈઓ આવા નીકળ્યા. બે જણા
એટલે અવાજ અંદરથી સાંભળ્યો. પેલા એ બહાર કોક જાય છે એટલે બૂમ પાડે કે કોણ છે? કે ભાઈ ફલાણો. પેલા કે એમ કેમ શું થયું? કે હાજર જતો તો ચાલતો થોડું આગુ પાછું થઈ ગયું કે પડી ગયો. સારું, કોઈ વાંધો નહીં, કે અમે દોયડું નાખીએ ને તું તને પેલા એ દોયડું નાખ્યું અને બે જણા કે તો પેલા કે નીકળતો કેમ? કે બે જણા કે તોય નીકળતો નહીં. બીજા બે ને બોલાયો 4 થયા તોય નીકળતો નહીં. બીજા બે ને બોલાયો 100 થયા તોય નહીં નીકળે. એટલે પેલા કીધું 5 જણા આપણે દોયડું ચાલીએ અને એક જણો તું મય થોડે ઉતર બાકી. કે આ એવો કેવો ફસાયો કે નીકળતો નથી. હશે માર નારુભાઈ જેવો. એવો કેવો ફસાયો હશે કે પેલા એક જણાને વચ્ચે થોડો ઉતાર્યો કે જોવા જાતું આવો કેવો ફસાયો છે. અને પેલા થોડે કરદે ઉતર્યો અને પછી પેલા બૂમ પાડી કે ભલા માણે 5 જણા તને બહાર ખેંચે છે છતાં પણ તું બહાર નહીં નીકળતો. તે કે નીકળવું છે કે નહીં? તે કે હા નીકળવું છે ને એટલે તો દોયડું ઝાલ્યું છે. તે કે મૂર્ખા, તારે બહાર નીકળવું હોય તો ખાલી દોયડું એકલું ઝાલ, પેલું મય મૂલ્યું છે ને એ છોડી દે. પેલો કે આખી રાત આ મૂલ્ય ટંગાઈ રહેલો હાવ કે કમ છોડી દેવા? કે તે કે તારો મેળની ઉપરનો ને નીચેનો અદર ફકીરી આદવાસ લટકી થાય. એ ઘરનો નહીં ને ઘાટનો નહીં સાહેબ. સદગુરુનું શાન, સદગુરુનું જ્ઞાન અને સદગુરુનો મહિમા અને એ સત્ય નામનો ઈશારો તમને મળ્યો હોય તો આ ભૌતિક તમારા ને મારા આવરણો છે, ભૌતિક જે વિષયો છે, ભૌતિક તમારો જ્ઞાનતાનું ગમે એટલું કર્મ હોય એ છોડવું પડશે થોડું. આપણે કશું છોડવું જ નહીં, કે બધું જ કરવું છે. અને બધું જ કરવું છે, કશું છોડવું નહીં. કંઈક તો છોડવું પડશે. આપણી દીકરીઓ પોતાના પતિના જોડે 4 મંગળ ફેરા ફરે છે ત્યારે પોતાના પિતાના ઘરનો ત્યાગ કરે છે. હા, મહેમાન આવવાનું. હા, આપણે એમ નહીં કહેતા તમે જવો જજો મહેમાન, ના નહીં પણ તે રહી નહીં જવાનું. જાય છે દીકરીઓ, પણ પતિના ઘરે કાયમ માટે રહેવું હોય તો પછી પોતાના પિયરનો માપ રાખવો પડે. આપણે તો બધું જ કરવું છે. ગણકને તો કે ખાઈ લેવું છે ને પી લેવું છે અને રાત્રે કે પીન સુઈ જવાનું કોઈ પડે. સવારે ભેગા ઉઠીને ઊંઘી લેવાનું, કંકુ સોપડી દેવાનો. તારું ભલું થાય. કંકુથી જો કલ્યાણ થતું હતું તો બધાને સોપડી દે. એકલા કંકુથી કોઈ દાડ મેળ પડવાનો નથી. સોજો છે કે ગુરુ મહારાજના આપેલા નીતિ અને નિયમો અને વચનને આધીન ચાલવું પડશે. ત્યારે ધનગુરુ દેવા મારા ધનગુરુ દાતા. પણ અત્યારે અંશના બહુ છે સાહેબ. હું પાછા તમે બધા ધ્યાન રાખજો. આપણી ભાઈઓ બહુ છે. આપણા ભાઈઓની જાય તો પેલા બોલે મોકલે, જાને જાને. અને જે દાડ હોય તે દાડ બોલે મોકલે. આપણે બહુ વાલું બોલે, જાને બક્કુ જાને એમ કે. આપણને પાછું આમ તો કે નહીં, કંટાળી લે તો કોઈ દાડ બક્કુ નહીં કે. પણ આવું કહેશું ને કે બક્કુ જાને, આ તો માથેથી હાથ ફેરી દે આપણને, જાને એમ કરી. શું નક્કી નહીં. અને જોઈ લે એટલે પછી પાછા કહી દે, આ તને ખોટ કહું આ ઝઘડો ઉભો થઈ ગયો, સમજી લેવાનું તમારે. એટલે મહેરબાની કરીને આ બધામાંથી નીકળજો. આમાંથી નીકળશો નહીં તો ભક્તિ નહીં થાય ને નહીં થાય ભાઈ. કારણ કે અજ્ઞાન જે છે ને, અંધશ્રદ્ધા છે ને, એ આપણને ક્યારે ભક્તિમાં બહાર નીકળવા જ નહીં થઈ. એક દાડે અમારે એક ભાઈ કહેતા હતા કે મહારાજ અમારે જેવો હશે, અમને જો આપેલા શીલા પર મહારાજ છે. અને એમના જેવા નહીં, લગભગ એ યાદ હતા લાગે. એમના જેવા એટલે એ જ હોય. મેં એકવાર પેલું સત્સંગમાં એક વાત કહી દીધી. એક જણો કે મહારાજ થી ને એનું કે અમારે બે જણને બનેલો તે પ્રશ્ન કહી દીધેલો. આ મોબાઈલ ની વાત નું કહી દીધેલું. એટલે પેલા આવા હતા ને બીજા કે ગુરુ થી આવી વાતો કરે કે પણ હું કરું, આવી ગયું કહી દેવાય. અમે કઈ ગયેલા ત્યાંથી જતા માર્કેટમાં ઉભા રહી ગયેલા. એટલે કોઈ છોટાઉદેપુરમાં કદીક મેં વાત કરેલી તે માર ભેગા આયેલા ભાઈઓ તે સાંભળી ગયેલા. એને મેં કીધું ગાડી ઉભી રહે અને મેં કશું લેતા હોય એમ કરી લેવા ગયો. પછી ફોન આવ્યો એટલે ફોનમાં વાતો કરતો અને ઈ પાછી ગુરુની ગોરાણી હોય એટલે થોડી ગાય હોય પાછું એમ ખરું. તે ગાડી છોડીને પાછી કશું બીજું લેવા તે એ નહીં ગયેલી. અને તઈ બીજા ભાઈ આવીને ઉભા રહી ગઈ.
અહીં નજીકમાં તઈ ગાડી હતી ને પણ તઈ નજીકમાં એટલે માએ બોલું નહીં એટલામાં મને નજર પડી ગઈ. બાકી તો મારું વાલું આ તો માર ખવડાવ્યો મોબાઈલ ચાલ હવે નહીં જે કેમ કેવા કરી દઉં. આવી વાત કાઢી તે પેલા કે ગુરુથી ના આવું બોલે, પણ આ તો તમને શીખવાડું છું. ગુરુથી ના આવું બોલે એટલે કઈ મેં આવું કઈ ખોટું નહીં કર્યું. તઈ બેટા કાના બોધવા વાળા તમે કેવું બોધે જો ગુરુથી ના આવું બોલાતું હશે. તમને શીખવાડું આ મોબાઈલ ને ધ્યાન રાખજો. તમે કોકદર બીજાને પાઈને જતા રહેવા એમ. આ ઘણું કાઢું મોબાઈલ નહીં કરવાનું જ કામ કરાવડાવે. એટલે એ ભાઈ એક ભાઈને ત્યાં જોડાવાઈએ. આ અંધશ્રદ્ધા બહુ છે એટલે કહી દઉં છું. જોડાવા ગયા એટલે માંડ કરીને મકાન બનાવેલું હતું મહેશભાઈ. અને એ ભાઈને એવું કીધું કે ભાઈ તું મકાન બનાવ્યું ને એ જગ્યા તારે બરાબર છે નથી. 10 વીઘાનો માલિક હોય તો હું બધા ખૂણા બ્રાહ્મણ ને લાઈન કઈ આવે છે મુહૂર્ત જો એમ કે અગરબત્તી નારિયેળ ફરતા પર અહીં રાખવા હોય તેમ કરવું ઉપર અહીં સીધી માટલી જ મૂકવાની આવે ને બીજું આવે કે અહીં ખાટલો કેપો આવશે ને આમનું ફરીને આમ આવશે કુવા છે કે કશું નહીં. મડા મુંડી બધું ચાલ્યા જ કરે. કશું એ કઈ મડા હડા તડા મુંડી કશું જોવાય અને અહીં જોવા જાય તો મેળ નહીં આવે. એ પેલા ભાઈ કીધું તારે બધું સારું છે પણ તારા પરિવારમાં કોઈ તકલીફ નહીં, પણ તું જે મકાન બનાવ્યું ને એ તારી જગ્યા બરાબર નહીં કે જોડાયેલું નહીં કે હા નહીં કે ભૂલ છે. એટલે પેલો 10 લાખનું બનાવેલું 107 લાખનું વેચી દે. પછી સેકન્ડ કહેવાય ને, સેકન્ડ થાય એટલે એવું જ રહેવાનું. વેચી દીધું પછી પાછો રહેવા ગયો બીજે ભાડે. તે લગભગ વર્ષ જેવું થઈ ગયું તો મહારાજ તે દશા તેની તે હો ઘર વેચીને પાછો પેલે ભાડે રહેવા ગયો તો તઈ સુધી ફેર પડ્યો નહીં. તો મારે એમ કેવું હતું કે આ ઘર બદલ્યું એના કરતા એ જો બદલાઈ ગયો હોત તો આનો મેળ પડી જાત. એલા કોક એવો તને મૂર્ખો હાથ લાગી ગયો ને એની વાતે લાગી તે આખું પેલું ઘર બદલ્યું બીજું ઘર બદલ્યું આ ત્રીજું બદલે તો એથી પણ તારી જ્યાં સુધી બદલાવ તારામ નહીં આવે ત્યાં સુધી આમાં કોઈ પરિવર્તન આવવાનું. આ બધું બદલવાની કોઈ જરૂર નહીં. આપણે બદલાઈ જવાનું છે અને બદલાઈ જવાનું એટલે પેલા ગોઠવાયેલા તે નહીં બદલાતા પાછા. અને અહીંયા કીધું ગુરુ મહારાજ કીધું છે બદલાઈ ગયો કે હવારે નક્કી નહીં. ભલે કૃષ્ણ કનૈયા